નવા વર્ષના જશ્નને લઈને હાલમાં યુવાનો ખૂબ જ ઉત્સાહિત છે, તો વળી બીજી તરફ કોરોના વાયરસ દેશમાં ફેલાઈ રહ્યો છે. વિશેષજ્ઞોએ યુવાનોના નવા વર્ષ પર સાવધાની રાખવાની સલાહ આપી છે. દેશમાં કોરોના વાયરસનું નવું સ્વરૂપ JN1ના અત્યાર સુધીના કુલ 162 કેસ આવ્યા છે. ત્યારે આવા સમયે યુવાનોએ કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તેને લઈને નિષ્ણાતોએ સલાહ આપી છે. તેમાંથી કેરળમાં સૌથી વધારે 83 કેસ આ વેરિયન્ટની સંક્રમિત છે, જ્યારે 34 કેસ સાથે ગુજરાત બીજા નંબરે છે. ઇન્ડિયન સોર્સ COE2 જીઓ મિક્સ કન્સોર્ટિયમ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવેલ આંકડામાં આ જાણકારી સામે આવી છે. આંકડા અનુસાર કેટલાય રાજ્યોમાં પાછલા અઠવાડિયામાં કોવિડના કિસ્સાઓ વધારો થયો અને 9 રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોએ અત્યાર સુધીમાં વાયરસ સબવેરિયન્ટ JN1થી સંક્રમિત પુષ્ટિ કરી છે. બસ હાલ માટે એટલી જ અપડેટ. જો તમને અમારા ગુજરાતી સમાચાર પસંદ આવે તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.